ઓચિતાની આલસ મળી જબકી રાધાની રે ઓચિતાની આલસ મળી અન જબકી રાધાની પરોઢ થયું પાંગર્યું મન અને ઉદ્ધવ પીળું પિતાંબર પહેરી અને નીકળ્યા છે. ઉદ્ધવ પણ શ્યામ છે કૃષ્ણની જેમ, કમલ લોચન છે, આજાન બાહુ છે, કાનમાં કુંડળ છે. ગોપીઓએ ઉદ્ધવને જોયા. એક ગોપી બીજી ગોપીને કહેવા લાગી, કશ્ચાશ્રુત વેશભૂષણ, લાગે છે તો કૃષ્ણ જેવા જ. ગોપી કહે છે, કંસનો મનસુબો સિદ્ધ કરનાર અક્રૂર પાછો તો નથી આવ્યો ને, હવે શું આપણે આવી અને કંસનું પિંડદાન કરાવશે આપણા હાથે? કોણ છે કહે છે? અને ગોપી કહેવા લાગી છે કે જો તો ખરી ગોપી ભાગવત મંત્ર લખે છે, તમ વીક્ષ કૃષ્ણનું ચરમ વ્રજ સ્ત્રિયમ પ્રલંબ બાહુ નવ કંજલોચનમ પીતાંબરમ પુષ્કરમાલિનમ લસન મુખારવિંદમ મણિમૃષ્ટકુંડલમ. હા, હવે તો મથુરાના રાજા થયા એટલે પોતાને આવવાનો તો સમય હોય નહીં, દૂતને મોકલી દે. સારું થયું ને, એ બાને તો મળે છે. એમ કરતા કરતા એક ગુનગુન કરતો ભમરો આવ્યો અને એ ભમરાને જોઈ અને ગોપીએ ગીત ગાયું. એ ભાગવતનું ભ્રમર ગીત છે. કહે છે ભમરાને અને સંભળાવે છે ઉદ્ધવને. ભમરાને કહે છે, મધુવકી તવ બંધો માં સ્પૃશાધી સપત્ન્યા કચુ વિલલિત માલા કુંકુમશ્ચ શુભેર્નમ. હે ભમરા, એ ભમરા આઘો રહેજે, અમને અડતો નહીં. માં સ્પૃશા, અમને સ્પર્શ નહીં કરતો, કારણ કે તારી મૂછ ઉપર મથુરામાં અમારી સોક્યું છે. હા, એના માથાના ફૂલના પરાગરજ ચોંટી છે. જા, ત્યાં જઈ અને ગુણગાન ગા, તો ભમરા તને ઇનામ મળશે, તને કોઈક શીર પાવ આપશે. જા, ત્યાં જા. કેવા લાગી ભમરાને, વહતુ મધુપતિ સ્તન્નીના પ્રસાદ યદુ સદસી વિડંબયસ્ય. એ ભમરા, તું પણ કાળો, તારો સ્વામી પણ કાળો, અને બેયનો સ્વભાવ હરખો. પુષ્પ ઉપર રસ લઈ અને ઉડી જાઓ. એકવાર અમને પોતાની મોહિનીની માદક અધર સુધા પીવડાવી અને બીજા ફૂલ ઉપર ચાલ્યો ગયો છે. એ ભમરા, અમે વનવાસી છીએ, અહીંયા તારું કાંઈ નહીં ચાલે, અમે એને બરાબર ઓળખીએ. એ છે જવો જાદુગર. જા, મથુરામાં જઈને એના ગુણગાન ગા. અમારે એની કથા નથી સાંભળવી. એની કથામાં છે શું? બલી મહારાજને બિચારાને 3 ડગલા પૃથ્વીનું કઈ બધું માપી લીધું. વાલીને સંતાઈને માર્યો, શૂર્પણખાના નાક કાન કાપ્યા, અને આ બધાની કથા ગાયા કરે છે. શું એને લાંચ આપતા હશે? જે ગોપી હમણાં એમ કહેતી હતી, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ ભીડિતમ કલ્મશાપહમ, એ જ ગોપી ભમરાને આજ મેણા મારે છે. અને ભમરા, આ લક્ષ્મીજી એને છોડીને કેમ નહીં જતા રહેતા હોય? મીઠું મીઠું બોલીને અમને જેમ છેતરી ગયો એમ કદાચ એની ઉપર કામણ કર્યા હોય. એ ભમરા, એમાં તારો વાંક નથી. એ છે જ એવો જાદુગર. ભમરો ચાલતો થયો, સાથે સાથે ઉદ્ધવ પણ ચાલતા થયા. ગોપીઓ પાછી વળીને પાછી ભમરાને કહેવા લાગી છે. પણ ઉદ્ધવ આ પ્રેમ અને ભક્તિ જોઈ અને અડધા તો રંગાઈ ગયા છે. જ્ઞાનની ગુદડી હતી ઉતરી ગઈ. પંડિત હવે પ્રેમી બનવા તરફ જઈ રહ્યો છે. ઉદ્ધવ પાછા ફર્યા. ગોપીઓ ભમરાને ઉદ્દેશીને કહેવા લાગી, એ ભમરા, કહેતો ખરો કે ગુરુકુળમાંથી પાછા આવ્યા પછી કુશળ છે ને, અમને યાદ તો કરે છે ને? અને ત્યારે પોતાની અસલિયત ખોલી. હે કૃષ્ણની પ્રિય અનુરાગી ગોપાંગન, આવો. હું ઉદ્ધવ છું, મથુરાથી આવ્યો છું,
અને કૃષ્ણનો સંદેશો તમારા માટે લઈને આવ્યો છે. અને ત્યાં તો ગોપી એકબીજાના હાથમાં તાળી દઈને હસવા લાગી. શું કહ્યું? ઉદ્ધવ કે મથુરાથી આવું છું અને કૃષ્ણનો સંદેશો લઈને આવું છું. અને ત્યાં તો ફરી વખત એકબીજાના હાથમાં તાળી દઈને હસવા લાગી. કહે છે હદ થઈ, હવે આવી રીતે તમારા ગામમાં મહેમાનોનું સ્વાગત થાય છે? હું તમારા માટે સંદેશો લઈને આવ્યો છું અને તમે આવી રીતે મારું સ્વાગત કરો છો? અને ગોપીઓ કહે છે કે હે કૃષ્ણના સખા ઉદ્ધવ, તમે સંદેશો લઈને આવ્યા છો? એમ કે હા, હું સંદેશો લઈને આવ્યો છું. ઉદ્ધવ કોના શિષ્ય છો? કહે છે બૃહસ્પતિનો શિષ્ય. ઉદ્ધવ, જો બૃહસ્પતિનો શિષ્ય હો તો તને શરમ નથી આવતી? હદ થઈ. શેની શરમ સંદેશો લાવવામાં? અરે ઉદ્ધવ, ભોંઠો નથી પડતો? શેનું? ઉદ્ધવ, જો તું બૃહસ્પતિનો શિષ્ય હો અને તને તારા ગુરુએ શીખવાડ્યું હોય તો તું પણ બ્રહ્મ છો, ભગવાન નારાયણ કૃષ્ણ પણ બ્રહ્મ છે અને અમે બધા બ્રહ્મ છીએ. અરે બ્રહ્મ ને બ્રહ્મનો સંદેશો દેવા જવાનો ન હોય. मेरे प्रीतम को पतिया लिखूं जो वह है परदेश, पण तन में मन में और नैनन में वाकू क्या संदेश. હમણાં તો અમને જમનાના કાંઠા ઉપર અમને ઘડા ચડાવતા, એને શું સંદેશ? ઉદ્ધવ કહે છે તમારું મન ક્યાંક લગાડો. ગોપીઓ કહે છે ઉદ્ધવ, મન ન ભયે 10-20, અમારી પાસે 10-20 મન નથી કે અમે ક્યાંક લગાડીએ. ઉદ્ધવ, એક મન હતું, એક કૃષ્ણ ચોરી કરી ચાલ્યો ગયો મથુરા. હવે બીજું મન હોય તો લગાડીએ. ઉદ્ધવે આ પ્રેમ જોયો કે અદ્વૈતતા પામી ગઈ છે ગોપીઓ. અને બૃહસ્પતિનો જ્ઞાની શિષ્ય પણ આજ દાન, વ્રત, તપ, હોમ, જપ, વેદાધ્યાન, ધારણા, ધ્યાન, સમાધિથી જે કાંઈ મળતું નથી એ ગોપીઓને માત્ર નિશ્ચલ પ્રેમ કરવાથી અને માત્ર અદ્વૈત પ્રેમથી મળી ગયું છે. ઉદ્ધવની જ્ઞાનની ગુદડી ઉતરી ગઈ છે. અને ઉદ્ધવ ગોપીઓને પગે પડ્યો, હવે તમે મને પ્રેમ શીખવાડો. એ પંડિત હતો, એ પ્રેમી બની અને વ્રજમાં ઘણા દિવસ રોકાયા. ઉદ્ધવ યાદો ભરીને બેઠી છે દરબાર દર્દનો. અમારી દિલમાં એની યાદનો રાજ્યાભિષેક, અમારા દિલમાં એની યાદ છે. અને એક ઘડી વાર પણ અમને મૂકીને કૃષ્ણ ક્યાંય જતા નથી. હજી એવો ને એવો વેણુનો નાદ અમારા કાનમાં ગુંજી રહ્યો. ઉદ્ધવ, આ એ જ યમુનાનો કાંઠો છે જ્યાં અમે એની હારે રાસ રહ્યા છીએ. અને કૃષ્ણ તો અમારું સર્વસ્વ છે. હા, એ પછી લક્ષ્મીના પતિ હશે, પણ પહેલા તો વ્રજનો નાથ છે. અને એટલા માટે અમારો સાચો સ્વામી છે. પછી તો કેટલા મહિના સુધી ઉદ્ધવ આ નિતાંત પ્રેમનો અનુભવ કરતા રહ્યા છે. જવું જરાય મથુરા ગમતું નથી. ઉદ્ધવ નહીં, વ્રજમાં ગમી ગયું. પણ યશોદાજી નંદજીએ ઘણી ભેટ સામગ્રી આપી, ગોરસ આપ્યું, મોરપીછ આપ્યું. યશોદા કહે છે ઉદ્ધવ, તું મથુરા જઈને કૃષ્ણને આ બે વસ્તુ ખાસ આપજે. કહેજે કે તારી માએ મોકલાવ્યું છે અને ગોરસ ખાશે. એને સાંત્વના આપી છે. ઉદ્ધવ, અમારો દિવસ જતો નથી. ઉદ્ધવ કહે મને જ્ઞાનનું ગુમાન ઉતરી ગયું એટલે નહીં, પણ મને સર્વોત્તમ પ્રેમ જોવા મળ્યો છે. યશોદા કહે ઉદ્ધવ, અમે એને શું પ્રેમ કરી શકીએ? અને જો અમે એને પ્રેમ કરી શકતા હોય તો કૃષ્ણ ગયા પછી અમે ફાટી ન પડવા જોઈએ. પણ હજી અમે જીવીએ છીએ. હવે તો વિરહની ટેવ પડી ગઈ છે. ઉદ્ધવ, તારે પ્રેમ જોવો હોય તો ગૌશાળામાં એક ગાય છે કૃષ્ણની, ત્યાં જા. એ કેમ જીવે અમને ખબર નથી, પણ કૃષ્ણ ગયા ને ત્યારનું ઘાસનું તણખલું મોઢામાં નાખ્યું. પ્રેમ પૂર્વક ચરિત્ર છે. અમારે મુક્તિ નથી જોતી. ઉદ્ધવ, અમને ગમે યોનિમાં જન્મ આપે પણ કૃષ્ણનો પ્રેમ પ્રગાઢ બનતો રહે, બસ એટલું કહેજો. અને ઉદ્ધવ હવે રવાના થાય, રજા લે છે. ગોપીઓ સંદેશો કહેવડાવે. ગોપી કહે છે છતાં કહેજો તો ખરા
એ ગોપીઓ મેણા મારતી હતી. કેજો તો ખરા ઉદ્ધવ જઈને કે શું કહો? મથુરા રાજા છો ગોવર્ધન ભૂલી ગયા છો. મથુરા બનીને આવ્યા છે. પંડિત બનવા ગયા હતા, જ્ઞાની બનીને ગયા હતા, પ્રેમી બનીને પાછા ફર્યા છે. આવી અને કૃષ્ણને પ્રણામ કર્યા કે મેં તો માત્ર જોયું અને સાંભળ્યું હતું, કૃષ્ણ પણ ગોપી તો જીવે છે. અહમ બ્રહ્માસ્મિ, એ ગોપી તો અદ્વૈત ભાવમાં જીવે છે. પછી તો ભગવાન કુબજાના ઘરે આવ્યા અને એ પછી ભગવાન અક્રૂરજીને ઘરે પધાર્યા. એની કથા છે. સુખદેવજી કહે છે રાજા ભગવાનની આજ્ઞા અનુસાર અક્રૂરજીને હસ્તિનાપુર મોકલ્યા છે કુશળ અંતર પૂછવા માટે. અક્રૂર ભગવાનના દાસ બની અને ગયા છે. બધાનો અભિપ્રાય જાણી, હસ્તિનાપુરનો અભિપ્રાય જાણીને અક્રૂર મથુરા પરત થયા છે. આ બાજુ કંસની બે રાણીઓ છે, એક અસ્તિ અને બીજી પ્રાપ્તિ છે. ભાગવતના ઋષિ લખે છે એ અસ્તિ અને પ્રાપ્તિ એને વિધવા થઈ. એના કંસના સસરા જરાસંધને ગમતું નથી. જરાસંધ રાજાની બે દીકરીઓ છે, એકનું નામ અસ્તિ અને બીજીનું નામ પ્રાપ્તિ. સુખદેવજી બોલ્યા છે અસ્તિસ્ત પ્રાપ્તિસ્ત કંસસ્ય
મહિષો ભરતર્ષભ કૃતે ભર્તરી દુઃખાર્તે એયતુ સ્મ પૃતુગ્રહ પિત્રે મગધ રાજાય જરાસંધાય દુઃખિતે વેદાયજ્ઞ કતુ સર્વમ આત્મવૈધવ્ય કારણમ. પોતાની દીકરી વિધવા બની અને મગધમાં રહેવા લાગી છે અને ગમ્યું નહીં. પુત્રીના વૈધવ્યના સમાચાર સાંભળી અને જરાસંધ રાજાને થયું કે કૃષ્ણને મારી નાખો. મથુરા મંડળ ઉપર ચડાઈ કરી છે અને ચતુરંગીણી સેના લઈ અને વારંવાર જરાસંધ છે મથુરા ઉપર ચડાઈ કરે છે. અને જરાસંધ પાછો જેવો તેવો નહોતો. દર વખતે ચડાઈ કરે, એક વાર, બે વાર, ત્રણ વાર. દાઉ દાદાને ન ગમે. કૃષ્ણ અને વારંવાર જીવતો શું કામ જવા દે છે? વારંવાર આવે છે. કૃષ્ણ કહે છે કે આપણે દાવ અવતાર કાર્ય પૂરું કરવાનું છે અને આ જરાસંધને આપણે જીવતો જવા દે એની જેવાને બધાને ગોતી ગોતીને લઈ આવે. આપણે અહીંયા મથુરામાં બેઠા બેઠા કામ થાય છે. અને 17 વાર જરાસંધને જીવતો જવા દીધો છે. એ પાછો વટનો કટકો. એ પણ પાછો જરાસંધ જેમ તેમ નહીં. જ્યારે પાંડવોને રાજસુ યજ્ઞ કરવો અને જરાસંધ જીતાતો નહોતો અને કૃષ્ણ અને અર્જુન બ્રાહ્મણનો વેશ ધારણ કરીને મગધમાં ગયા અને જરાસંધને કીધું કે અમને દ્વંદ્વ યુદ્ધની માંગણી કરી એની સાથે. પણ વટનો કટકો, કૃષ્ણ મેં મથુરા ઉપર ચડાઈ કરી ત્યારે તમે મને જોઈને ભાગી ગયા, તમારી યારે યુદ્ધ ન કરાય. અને હે અર્જુન, તું હજી નાનો છો, તારી યારે ન કરાય, ભીમને મોકલો. આવો જરાસંધ. અને 17 વાર મથુરા ઉપર ચડાઈ કરી છે અને 18મી વાર કાલ યવનની સેનાને લઈ અને આવ્યો છે. અનેક અસુર રાજાઓ એની સેનામાં 17 વાર જરાસંધ હાર્યો પણ એને હાર ન સ્વીકારી. 18મી વાર આક્રમણની તૈયારી કરવા લાગી ગયો. આ વખતે યોજના મુજબ કાલ યવનની નામનો રાક્ષસ મલેચ્છોની સેના લઈ અને એની સાથે આવ્યો છે. કૃષ્ણએ વિચાર્યું કાલ યવને ચડાઈ શરૂ કરી છે, જરાસંધને આવવાની તૈયારી છે. એક આને બે બે વિપત્તિઓ આવશે તો નગરજનોને બહુ નુકસાન થશે. એટલે આ મથુરાના વાસીઓને ક્યાંક સુરક્ષિત જગ્યાએ પહોંચાડી દઈએ, પછી આપણે કાલ યવનને હણી નાખશું. અને ભગવાન કૃષ્ણએ ભારતના પશ્ચિમ છેડે સમુદ્ર કિનારે એક નગર અને દુર્ગનું નિર્માણ કરાવ્યું. યાદવોની નવી રાજધાની સુધર્મા અને દ્વારિકાપુરીને સ્થાપના કરી. બધા સગા સંબંધીઓને ત્યાં મોકલી આપ્યા. શેષ પ્રજાના રક્ષણ માટે બલરામજી મથુરામાં રહ્યા. બધી વ્યવસ્થા કરી. કૃષ્ણ કાલ યવનની સામે શસ્ત્ર લીધા વગર આવ્યા. કાલ યવનને થયું કે નારદે મને જે લક્ષણો બતાવ્યા એ પુરુષ આવ્યા છે, એમણે શસ્ત્રો ધારણ નથી કર્યા, હું પણ શસ્ત્ર લીધા વગર યુદ્ધ કરીશ. કાલ યવન કૃષ્ણ તરફ દોડ્યા. ભગવાને પોતાનું મુખ ફેરવીને ભગવાન ભાગવા લાગ્યા. કાલ યવન પાછળ દોડ્યો કે હમણાં પકડી લઉં, પણ ભગવાન પ્રવર્ષણ નામના પર્વતમાં દોડી ગયા. આ બાજુ જરાસંધે ચડાઈ કરી અને પ્રવર્ષણ નામના પર્વતને સળગાવ્યો. એને એમ થયું કે કૃષ્ણ અને દાવ બંને સળગી ગયા. તો કાલ યવન કૃષ્ણની પાછળ પડ્યો, દાવ અને કૃષ્ણ આગળ, કાલ યવન પાછળ દોડે છે. દાવ દાદા કે કનૈયા શું કામ દોડાવે છે, મારી નાખને. કે કાલ યવનનું મૃત્યુ આપણે હાથે લખ્યું નથી. તો કહે છે મુચુકુંદ નામના રાજાને હાથે લખ્યું. કે એ કોણ? તો કહે છે કે મુચુકુંદ નામના રાજા થયા અને આ મુચુકુંદ રાજા માંધાતાના દીકરા છે, વિશ્વાંક વંશમાં થયા અને એમણે દેવોને મદદ કરેલી દાનવોને જીતવામાં. અને દેવતાઓએ રાજી થઈને કીધું કે માગી લ્યો. ત્યારે મુચુકુંદ રાજાએ માગ્યું કે મને નિદ્રા આપો. અને એવી ઊંઘ આપો, હું થાકી ગયો, દેવતાઓ તમારી મદદ કરીને એવી ઊંઘ આપો કે મને જે જગાડે ને મારી આંખ ભેગી થાય એ સળગી. અને એ એક માન્યતા પ્રમાણે છે જુનાગઢના દામાકુંડની પાસે મુચકુંદની ગુફા આવેલી છે, ત્યાં સુતા. અને ભગવાન કૃષ્ણ દોડતા દોડતા કાલ યવનને લઈને આવ્યા છે
અને મુચકુંદની ગુફામાં લઈને આવ્યા. એની ઉપર મુચકુંદ રાજા સુતાયની ઉપર પીળું પિતાંબર ઓઢાડી દીધું કૃષ્ણએ. કૃષ્ણ સંતાઈ ગયા ગાવને બંને ભાઈઓ. આ બાજુ કાલિયવન આવ્યો અને કાલિયવન થયું કે આજ સુતો છે કૃષ્ણ છે, અને ખેંચ્યો ઉપરથી પીળું પિતાંબર. અને મુચકુંદ નામના રાજા જાગી ગયા અને ચાર આંખ ભેગી થઈ. કાલિયવન બળી અને ભસ્મ થયો અને કાલિયવન સળગી ગયો. પછી ભગવાને મુચકુંદને દર્શન આપ્યા. મુચકુંદ ઓળખી શક્યા નહીં, આપ કોણ છો, આપનું પ્રયોજન શું, આપનું દિવ્ય તેજ હું સહન કરી શકતો નથી. ભગવાને કહ્યું કે મુચકુંદ, આમ તો હજારો જન્મ કર્મ અને નામ છે મારા, પણ બ્રહ્માજીએ પ્રાર્થના કરી એટલે યદુવંશમાં અવતર્યો છું, વાસુદેવ ગણાવું છું. મારી પ્રેરણાથી તમે કાલિયવનને માર્યો છે. કૃષ્ણ કહે તમે વરદાન માંગો. મુચકુંદ નામના રાજા કહે કે હવે મને એ વરદાન આપો કે હું તમારી સેવા કરી શકું. કૃષ્ણ પ્રસન્ન થયા. મુચકુંદને ગુફામાંથી બહાર લઈ આવ્યા. મુચકુંદે જોયું તો મનુષ્ય પક્ષી પ્રાણી બધા નાના થઈ ગયા છે. કળિયુગના એંધાણ છે. ઉત્તર દિશા તરફ ગંધમાર્દન પર્વતમાં મુચકુંદ ચાલ્યા ગયા એની કથા છે. ભગવાન અનેક ઉતારા કરતા કરતા અનેક જગ્યાએ વિશ્રામ કરતા કરતા દ્વારકાપુરીમાં આવ્યા છે અને દ્વારકાધીશ થયા છે. અને ભગવાન અતિ સમૃદ્ધ નગર છે દ્વારકા. વિશ્વકર્માએ આખી દ્વારકાપુરી બનાવી છે. નગરની રચના, નગરની શિલ્પકલા, બાગ બગીચા, મહેલો, ઉપવનો, અટારીઓ અને ઝરૂખા, મંદિરો આદિ ચાર વર્ણના લોકો નિવાસ કરે છે. દ્વારકા આખું રાજ્ય છે અને એમાં સુધર્મા નામની રાજધાની છે. ત્યાં ભગવાન આવ્યા. પછી કેવું જીવન જીવે છે એ ભાગવતે લખ્યું છે. ભગવાન દ્વારકાધીશ થયા પછી તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે, સ્નાન કરી લે, નિર્મળ ગોમતીમાં નાહવા માટે જાય. ભગવાન 4 વાગે જાગે. સાંભળજો બરાબર, ભગવાન દ્વારકામાં કેવું જીવન જીવે. 4 વાગ્યામાં જાગી ગોમતીમાં સ્નાન કરવા માટે જાય. ધોતી પહેરે, ઉપવસ્ત્ર ઓઢે, ત્યાં સંધ્યા કરે, યજ્ઞ કરે, ગાયત્રીના જપ કરે સૂર્યોદય સુધી. પછી સૂર્ય ઉગે એટલે એને અર્ઘ્યનું દાન કરે. પછી દેવ તર્પણ કરે, ઋષિ તર્પણ કરે, પિતૃ તર્પણ કરે. એ પછી વડીલોને બ્રાહ્મણોનું પૂજન કરે. અને એ પછી દ્વારકાધીશ પોતાના જગત મંદિરના દરવાજે બેસે અને વિયાણેલી ગાયો હોય, વાછડી વાળી ગાયો હોય, શાંત હોય, એને મોતીની માળા પહેરાવી, સોનું શિંગડામાં મઢાવી, રૂપેથી ખરી મઢાવી, રેશમી વસ્ત્ર ઓઢાડી, મૃગચર્મ ઓઢાડી, ચંદનનું તિલક કરી અને રોજનું 13,084 ગાયોનું દાન કરે એવું ભાગવતમાં લખ્યું. રોજ સવારનો સૂરજ ઉગે અને ભગવાન દ્વારકાધીશ 13,084 ગાયોનું દાન કરે છે. પછી માંગલિક વસ્તુને અડે, ત્યાર પછી પિતાંબર પહેરે, કૌસ્તુભ મણી. એ પછી દેવ દર્શને નીકળે, બ્રાહ્મણના દર્શન કરે. પછી ઘરે આવે અને ઘરે કોઈ ફરિયાદી હોય તો એની ફરિયાદને સંતોષ આપે. પછી હાથમાં પ્રસાદ અને પુષ્પ વહેંચતા વહેંચતા જાય. બધા કામમાંથી પરવારી જાય એટલે દારૂક રથ લઈને આવે. સાત્યકી અને ઉદ્ધવ બે ભગવાનનું એક એક બાવડું પકડે અને રથમાં બેસાડે અને રથ પૂર્વ દિશામાં હલી નીકળે. ત્યારબાદ સુધર્મા નામની રાજધાનીમાં જાય. ત્યાં ભૂખ નથી લાગતી કોઈને, કોઈને તરસ લાગતી નથી, કોઈને મોહ, કોઈને જરા, કોઈને શોક, કોઈને વૃદ્ધાવસ્થા આવતી નથી. ત્યાં નૃત્યાંગનાઓ નૃત્ય કરે, વિદુષકો અભિનેતાઓ બધા પોતપોતાની કલા રજૂ કરે, બંદીજનો ચારણો બિરદાવલીઓ ગાય, બ્રાહ્મણો વેદના ઘોષ કરે અને પૂર્વમાં થયેલા રાજાઓની કથા કહે છે. ભાગવતે લખ્યું 30 કોટય સહસ્ત્રાણામ અષ્ટાશીતિ શતાની ચ આચાર્ય યદુકલાચાર્ય કુમારાણામ એકી શ્રુતમ. ભગવાને પોતાના નગરમાં 4 વર્ણના લોકોને સારીનું શિક્ષણ મળે એટલા માટે 3 કરોડ અને 28 લાખ જેટલા તો ગુરુ રાખ્યા છે. દ્વારિકામાં આવ દ્વારિકા છે. ભગવાન દ્વારિકાધીશ થયા. એક વાર જય જયકાર કરીએ. દ્વારિકાધીશ કી જય. અને
પછી દ્વારકામાં આવ્યા પછી આનર્ત દેશના રાજા રેવત હતા, એની દીકરી રેવતી સાથે બલરામજીના શુભ વિવાહ થયા છે. અને પછી રૂકમણી વિવાહની કથા આવે છે. પહેલા કથા સાંભળી લેજો, ઉતાવળ નહીં કરતા. અમે અહીંથી બધું કહેવું, તમે કથા જ્યાં સુધી અમે ન ગઈ ત્યાં સુધી કોઈ ઊભા નહીં. કથા વહી જાય અને તમને જોવામાં રહી. ભાગવત મંત્ર લખે છે, સુંદર મજાની કથા, રૂકમણી વિવાહની કથા ઋષિ રાજા પરીક્ષિતને સંભળાવે છે. રાજા સિદ્ધ ભીષ્મકો નામ વિદર્ભાધિપતિર્મહાન તસ્ય પંચ ભવન પુત્રા કન્યકા ચ વરાનના. રાજા વિદર્ભ દેશમાં એક ભીષ્મક નામના રાજા હતા. તેને 5 દીકરા હતા અને એક સુંદર કન્યા હતી. રૂક્મી અગ્રજો રૂક્મરથો રૂક્મબાહુર અનંતર રૂક્મકેશો રૂક્મમાલી રૂક્મણી શાશ્વસા સતી. સૌથી મોટો રૂક્મૈયો છે, પછી રૂક્મરથ, રૂક્મબાહુ, રૂક્મકેશો, રૂક્મમાલી એ દીકરી છે, એનું નામ રૂક્મણી છે. પણ જ્યારથી ભગવાન કૃષ્ણના સૌંદર્ય, પરાક્રમ અને ગુણ અને વૈભવની પ્રશંસા સાંભળી પોતાના મહેલમાં અનેક ઋષિઓ આવે, ગુણગાન ગાય. રૂકમણીજીએ નિશ્ચય કરી લીધો કે કૃષ્ણ જ મને પતિ તરીકે અનુરૂપ છે. ભગવાન કૃષ્ણ પણ જાણતા હતા કે રૂકમણી બહુ સુંદર લક્ષણો ધરાવે છે, પરમ બુદ્ધિમતી છે, ઉદારતામાં, સૌંદર્યમાં, શીલમાં અદ્વિતીય છે. પણ ભગવાન મનમાં સમજતા હતા કે રૂકમણી પોતાને અનુરૂપ પત્ની છે. તો અટક્યું ક્યાં છે? બસ ત્યાં અટક્યું કે રૂકમણીનો મોટો ભાઈ રૂકમૈયો છે, એ ઉદ્ધત હતો. એમને પોતાની મરજી પ્રમાણે પોતાની બહેનને પરણાવી છે. રૂકમણીના પિતાજી ભીષ્મક પણ ઈચ્છતા હતા કે રૂકમણીના અને રૂકમણીના 4 નાના ભાઈઓ પણ ઈચ્છતા હતા કે એના લગ્ન કૃષ્ણ સાથે થાય. પણ એકમાત્ર રૂકમૈયો કૃષ્ણની સાથે દ્વેષ રાખતો. એટલા માટે રૂકમીને પોતાના બહેનના લગ્ન પોતાના મિત્ર શિશુપાલ સાથે કરવાની ઈચ્છા હતી. રૂકમૈયો ઉદ્ધત હતો, મનનું ધાર્યું કરવા વાળો હતો, અને એટલા માટે રૂકમણીજી બહુ ચિંતાથી વ્યાકુળ બનીને બેઠા. રૂકમણીની ઈચ્છાને કોણ જાણે? અને એક સ્ત્રી પણ શું કરી શકે? હા, પણ જ્યારે ખબર પડી કે રૂકમૈયો સગપણનું શ્રીફળ લઈને આવ્યો પોતાની બહેન માટે શિશુપાલના ઘેરેથી, હવે શું કરવું? વિચારે રૂકમણીજી એમાં લગ્નનો સમય નક્કી થયો. જોગ લગ્ન ગ્રહ 12 તિથિ મંગલ મૂલ આવા મુહૂર્ત કઢાવ્યા રૂકમૈયાએ પોતાની બહેનના લગ્ન માટે. અને હવે શું કરવું? રૂકમણીજી પરમ બુદ્ધિમાન છે. પોતાના નગરના એક બ્રાહ્મણને બોલાવ્યા અને બ્રાહ્મણને એક પત્ર લખીને કહ્યું કે તમે જાઓ અને દ્વારિકા જાઓ અને દ્વારકાધીશને મારો પત્ર આપો. દુનિયાનો પહેલો પત્ર છે કે જેણે કુંવારી કન્યાએ કોઈ પ્રિયતમને લખ્યો. દુનિયાનો પહેલો પ્રેમ પત્ર પણ આને કહી શકાય. પણ આજના અને એ વખતમાં ઘી ઘાસલેટનો ફરક છે. ખુદ લક્ષ્મીજી કલમ ચલાવે પછી એમાં શું વાત કરવાની હોય, શું લખ્યું એ ગુપ્ત રાખીએ. કૃષ્ણ વાંચે ત્યારે આપણે સાંભળશું, કોઈના પત્ર વંચાય નહીં. અત્યારે બ્રાહ્મણના હાથમાં આવ્યો એટલે બ્રાહ્મણને લઈને જવા દો. આ બાજુ રૂકમણીએ વિશ્વાસ પાત્ર અને ગુણી બ્રાહ્મણને બોલાવ્યા. બ્રાહ્મણ ઈશ્વરનો ટપાલી છે, ઈશ્વરનો સંદેશો ઘર ઘર સુધી પહોંચાડનારો છે. રૂકમણીએ કહ્યું કે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, તમે ગુપ્ત રીતે દ્વારિકામાં જાઓ અને દ્વારકાધીશને સંદેશો આપજો અને કહેજો કે ભીષ્મકની રાજકુમારી રૂકમણીએ વિદર્ભની રાજકુમારી રૂકમણીએ આ સંદેશો મોકલાવ્યો છે. કોઈને ખબર ન પડે એવી રીતે બ્રાહ્મણ દેવતાએ દ્વારકાની વાટ લીધી અને બ્રાહ્મણ દેવતા દ્વારિકામાં આવ્યા અને જગત મંદિરમાં સુધર્મા રાજધાનીના મહેલમાં પહોંચ્યા છે. આ બાજુ રાજપુરોહિતને જોયા, દ્વારપાળો કૃષ્ણની પાસે લઈ ગયા.
બ્રાહ્મણ દેવતાએ જોયું તો કૃષ્ણ આદિ પુરુષ સોનાના સિંહાસન ઉપર બેઠા છે અને કૃષ્ણ તો બ્રાહ્મણના ભક્ત છે એટલે બ્રાહ્મણને જોયા. કૃષ્ણ સિંહાસન ઉપરથી નીચે ઉતર્યા અને બ્રાહ્મણને બેસાડ્યા, પૂજા કરી, આદર સત્કાર કરી અને ભોજન કરાવ્યું. બ્રાહ્મણ દેવતાને થયું કે કૃષ્ણ કાંઈ પૂછતા નથી અને મારે કેવી રીતે આ વાત કાઢવી? સમય ઓછો છે, અમે લગ્નનું ટાણું આવી જશે, આજથી ત્રીજે દિવસે તો જાન આવી જશે, આયા કૃષ્ણ કઈ પૂછતા નથી તો શું કરું? ભોજન કરી અને વિશ્રામ કર્યો બ્રાહ્મણે, અને વિશ્રામ કરી અને બ્રાહ્મણ દેવતા જાગ્યા. કૃષ્ણ એની પાસે આવ્યા, પ્રણામ કરી અને પૂછવા લાગ્યા કે હે બ્રાહ્મણ શિરોમણી, તમે સંતુષ્ટ તો છો ને? તમને ધર્મ પાલનમાં શાંતિ મળે છે ને? શાંત, સંતોષી અને અહંકાર રહિત બ્રાહ્મણોને હંમેશા હું નમીને પ્રણામ કરું છું. મહારાજ, કોઈ રાજા તરફથી તમને કષ્ટ તો નથી ને? હવે આપ મને બતાવો, કોણ છો, ક્યાંથી આવો છો, ક્યાં હેતુથી એટલો બધો લાંબો પંથ કાપીને આવ્યા છો? ગોપનીયમાં ગોપનીય વાત હોય મને કહો, અને મને એ પણ કહો કે બ્રાહ્મણ હું તમારી શું સેવા કરી શકું? બ્રાહ્મણ દેવતાએ સઘળી હકીકત જણાવી. વિદર્ભથી આવું છું અને વિદર્ભની રાજકુમારીનો સંદેશો લઈને આવ્યો છું. કૃષ્ણને આશ્ચર્ય થયું. આપ્યો સંદેશો, ભગવાને ખોલ્યો સંદેશો અને કૃષ્ણ વાંચે છે સંદેશો, રૂકમણી લખે છે સંદેશો. શ્રુતવા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે નિર્વિશ્ય કારણ વિવરે હરતોંગતાપમ રૂપમ દૃશમ દૃશિમકાર અખિલાર્થલાભમ ત્વયસ્તુતિ વિશતિ ચિત્રમપાત્રપમ મે. રૂકમણી લખે છે શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે. એ મહારાજ, તારા શ્રુત્વા ગુણાન, જ્યારથી તારા ગુણ ભુવન સુંદર સાંભળ્યા છે ત્યારથી નિર્વિશ્ય કારણ વિવરે હરતોંગ તાપમ, ત્યારથી મારા બધા તાપો ટળી ગયા છે. હે કૃષ્ણ, એવી કઈ રાજકુમારી હશે કે જે તને પતિ તરીકે મેળવવા નહીં પામતી હોય? તારું રૂપ, તારું સૌંદર્ય અનેક જન્મના તાપને સમાવી દે એવા ભગવાન, તમારા માટે આ પત્ર લખું છું. રૂકમણી લખે છે, ગાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપમ વિદ્યાવયો દ્રવિણદામભિરાત્મતુલ્યમ ધીરાપતિ કુલવતી નવૃણીત કન્યા કાલે નૃસિંહલોકમનોભિરામ. હે નર શ્રેષ્ઠ, તમને બધા જ પામવા ઈચ્છે છે. મેં તો જ્યારથી તમારા વખાણ સાંભળ્યા ત્યારે મન વચન અને કર્મથી તમને વળી ચૂકી છું. તન્મે ભવાન ખલુ વૃત્તપતિર્ન જાયા આત્માર્પિતાસ્ત ભવતાર વિભો વિધેયી મા વીર ભાગમ વિમર્શત ચૈદ આરા ગોમાયુવન મૃગપતેર બલિમંબુજાક્ષ. હે ભગવાન કૃષ્ણ, હે પ્રેમ સ્વરૂપ શ્યામ સુંદર, ગમે તે દ્રષ્ટિથી જોવો, મનુષ્ય લોકમાં જેટલા પ્રાણીઓ છે સર્વના મનને આપ શાંતિનો અનુભવ કરાવો છો. હે પુરુષ ભૂષણ, તમે બતાવો કઈ એવી કન્યા હશે જે તમને પામવા માટે નહીં ઈચ્છા ધરાવતી હોય? હે પ્રિયતમ, આપને પતિ રૂપે પસંદ કર્યા, મેં તમને આત્મસમર્પણ કરી દીધું છે. કૃષ્ણ, મારા હૃદયની કોઈ વાત આપનાથી ગુપ્ત રાખી નથી. તમે આવો વિદર્ભમાં અને તમારી પત્ની તરીકે મારો સ્વીકાર કરો. હે કમલ નયન, હે પ્રાણ વલ્લભ, હું તમને વળી ચૂકી છું, હું આપની છું અને સિંહના શિકારને જેમ શિયાળ ન અડી શકે એમ તમારી થઈ ચૂકી છું. હવે કદાચ કોઈ પણ આવશે
તો મારી જાતને બલિદાન આપી દઈશ, પણ બીજા કોઈની સાથે હું વિવાહ નહીં કરું. પછી ભલે મારે અનેક જન્મ લેવા પડે. ભગવાન, જો મેં મારા આ જન્મમાં ઈષ્ટ કોઈ દાન કર્યા હોય, કોઈ નિયમ રાખ્યા હોય, કોઈ વ્રત કર્યા હોય, બ્રાહ્મણની, દેવની, ઈષ્ટદેવની પૂજા આરાધના કરી હોય, તો હે અચ્યુતમ, તમે મારી ઉપર પ્રસન્ન થાવો, મારું પાણી ગ્રહણ કરો. પ્રભુ, તમે તો અજીત છો. જે દિવસે મારા લગ્ન થવાના એના એક દિવસ પહેલા અમારી રાજધાનીમાં ગુપ્ત રીતે તમે આવજો. પછી શિશુપાલની સેનાઓને છિન્ન ભિન્ન કરી નાખજો, મને લઈ જાજો. અને તમે એમ વિચારતા હશો કૃષ્ણ કે હું મારા અંતઃપુરમાં હોઈશ, મારા ભાઈ બંધુઓ માર્યા ને માર્યા વિના મારું કેવી રીતે અપહરણ થઈ શકશે? તો આ હરણ છે કૃષ્ણ, આમાં કોઈ છેતરીને લઈ જવાની વાત નથી. હું તમને મન, વચન અને કર્મથી વરી છું. અમારા કુળની પરંપરા છે, લગ્નના આગળના દિવસે અમારી કુળદેવી ભવાનીનું પૂજન કરવા માટે અમે જઈએ, અને નગરની બહાર માં ગિરજા દેવીનું મંદિર છે, ત્યાં આપ આવો, મારું ત્યાંથી હરણ કરો. હે કમલ નયન, શંકર જેવા મહાદેવ પણ આપના ચરણ કમળની ધૂળમાં સ્નાન કરવા ઈચ્છે છે. જો હું કૃપાવશાત આપની ચરણ રજ પ્રાપ્ત નહીં કરી શકું તો વ્રત દ્વારા શરીરને સૂકવી અને છોડી દઈશ. પછી ભલે મારે સેંકડો જન્મ લેવા પડે, ક્યારેક ને ક્યારેક તો તમે મને મળશો ને કૃષ્ણ. કૃષ્ણએ પત્ર પૂરો કર્યો અને કૃષ્ણને હરખના ફોરા છૂટવા મળ્યા. શું થયું? બ્રાહ્મણ દેવતા કહે છે કે શું કેવું તમને? હા, મને કે રાત્રે ઊંઘ આવતી નથી. બચપનમાં ઘણો ફેર છે રે બચપન, કોની કહેવાય જો બચપનમાં ઘણો ફેર છે રે બચપન, કોની કહેવાય જો બચપનમાં ધ્રુવજીને રામ મળ્યા રે બચપન, એને કહેવાય જો બચપનમાં ધ્રુવજીને રામ મળ્યા રે બચપન, એને કહેવાય જો કાળી ના હોય જો કાળી પાડો કાળી ના હોય જો યુવાની માથે છે યુવાની માથે છે સમક્ષ ભગવાન કૃષ્ણએ પત્ર વાંચ્યો અને આ રૂકમણીનો અત્યંત ગોપનીય સંદેશ છે, લઈને તમારી પાસે આવ્યો છું. અને વિચાર કરી કારવીને કહે છે કંઈક કરો મહારાજ. વિદર્ભની રાજકુમારીનો સંદેશ કૃષ્ણએ વાંચ્યો અને કૃષ્ણ પણ બોલ્યા કે વિદર્ભની કુમારી મને ચાહે છે, હું પણ એને ચાહું છું. બ્રાહ્મણ દેવતા, મને પણ રાત્રે ઊંઘ નથી આવતી, એના સપના આવે છે. બ્રાહ્મણ કે ઊંઘ નથી આવતી તો સપના કેવી રીતે આવે? કે તમે જે સમજો. રૂકમણિયાએ દ્વેષથી પ્રેરાય અમારા લગ્ન અટકાવ્યા છે, પણ હું છિન્ન ભિન્ન કરી રૂકમણીને તેડીને લાવીશ. બ્રાહ્મણ કે દેવતા કહે છે કે તો બાપા ઢીલ કરો માં, આજથી ત્રીજા દિવસે લગ્ન છે. અને આ વાક્ય ભગવાને જ્યાં સાંભળ્યું, પણ તો દારૂકને યાજ્ઞા કરી પોતાના સારથીને કહે દારૂક, મારો ગરુડ ધ્વજ નામનો રથ લાવો,
અને એમાં શૈવ્ય સુગ્રીવ પુષ્પક અને મેઘ પુષ્પ નામના 4 ઘોડા જોડો, બહાલક નામના અને જોડો દારૂ કહે છે. અને દારૂકને ભગવાને કહ્યું અને શૈવ્ય સુગ્રીવ મેઘ પુષ્પ અને બહાલક નામના 4 ઘોડાઓ જોડી અને રથને તૈયાર કર્યો. અને હાથામાંથી જેમ બાણ છૂટે, બંદૂકમાંથી જેમ ગોળી છૂટે, અને કોઈ નમણી બાઈનું નેણ છૂટે અને કોઈ વહરી બાઈનું વેણ છૂટે, અને લોભિયાના હાથમાંથી જેમ પ્રાણો છૂટીને વયું જાય, એમ રથમાં ભગવાન કૃષ્ણ બેઠા. શીઘ્રગામી રથ છે, પવન વેગીઓના ઘોડાઓ હણાહણાટી કરે છે. અને ગોર મહારાજના હાથ પકડીને બેસાડ્યા રથમાં ભગવાન રથારૂઢ થયા. અને દારૂકને કીધું કે મારી મોય પણ કેવો રથ છૂટ્યો છે. હા, સાહિત્યમાં એનું વર્ણન આવે છે. પેણ બગેલો છૂટે બણ દુર્જટી જતા પછાડે, વાણી નો ગુણ ભદ્ર જાન ખટરી નું વગાડે. છૂટી ગયા હનુમંત રાવણ ની લંકા બાવે, છૂટે રામ નો બાણ રાવણ ની ભુજા પછાડે, રાવણ ને ભુજા પછાડે. એક રાત્રિમાં ભગવાન કૃષ્ણ વિદર્ભનો માર્ગ લીધો છે અને એક રાત્રિમાં પ્રવાસ કર્યો. આમ પવન વેગી રથ ઘોડાઓ હણાહણાટી કરે છે અને ભગવાન એક રાત્રિમાં વિદર્ભ પહોંચ્યા છે. આ બાજુ રાજ્યમાં તડામાર તૈયારી લગ્નની શરૂ છે. રૂકમૈયાના દુરાગ્રહને લીધે શિશુપાલ સાથે લગ્ન કરાવવા ભીષ્મક ના છૂટકે તૈયાર થયા છે. એક બાજુ ચેદી નરોસ ધમઘોષ પોતાના દીકરા શિશુપાલની જાન જોડી ચતુરંગીણી સેના લઈ અને વિદર્ભ આવવા તૈયાર થયા છે. એમની જાનમાં શાલ્વ છે, જરાસન, દંતવક્ત્ર, વિદુરથ, પાંડવ, શિશુપાલના હજારો મિત્ર છે. અને બધાને શિશુપાલ હારે લાવ્યો છે. અને શિશુપાલની જાન પણ રવાના થઈ છે. પણ શિશુપાલને મનમાં નક્કી નથી કે આ લગ્ન થાય કે કેમ. બધા એના દોસ્તારો કે હવે અમે તને પરણાવ્યા વગર પાછો લાવશું. શિશુપાલ કે હું ન માનું. કેમ ન માન? કે દ્વારકા વાળાને તમે ઓળખતા નથી ભાઈ. એને તમે જાણતા હો ને તો તમને ખબર પડે કે કેમ છે. એ ઘડીના 6થા ભાગમાં ચોરીના 4 ફેરા ન પૂરા થવા. એ ભાઈ ધ્યાન રાખજો. ઘડીક શાલ્વને બોલાવે, ઘડીક જરાસંધને બોલાવે, ઘડીક દંતવક્ત્રને બોલાવે, ઘડીક વિદુરથને બોલાવે. વેહવાળની વાત આવતી ત્યારનો આટો આવે હોય કહે છે. ધ્યાન રાખજો ભાઈ, જોજો લઈ ન જાય. હા, નકરો બાળ કુંવારો રહી જાય અને લીલા તોરણે પાછો આવી તો તમારી આબરૂ જશે. રાજાઓ કહે છે શિશુપાલ, મારી જેવા રાજા હોય અને તારે એમનામાં આવવું પડે, અમે દ્વારકામાંથી લઈ આવીએ. શું વાત કરે? શિશુપાલ કે તો હા, તમે લાવી દેતા હો તો મને ક્યાં કઈ વાંધો. બાળો ત્યાંનો બળેલ છે, ઠાઠડીએ ઠરી નહીં હો. જો આમાં કઈક થાય. અને અનેક રાજાઓને લાવેલો, આવજો આવજો આવજો, ઈ આવશે, તમે તૈયાર રહેજો. અને જાન ઉઘલીને ત્યારમાં બધાને બોલાવીને પૂછે દ્વારકાના કઈ ખબર? દ્વારકાના કઈ ખબર? શિશુપાલ બધાને પૂછે. હાથમાં નાળિયેર આપ્યું, નાળિયેર ધ્રુજે છે. દ્વારકાના કઈ ખબર? એમાં કોક હોય ને આ મશ્કરી કરવા વાળા, એને કાનમાં જઈને કીધું કે દ્વારકાથી નીકળી ગયા. ભગવાન કૃષ્ણ દ્વારકાથી રવાના તો થઈ ગયા, એ તો પાકા સમાચાર આવી ગયા. પણ ત્યાં તો બધાને એ ભાઈ કઈક ધ્યાન દેજો, હું શિશુપાલ છું, મને શિશુ જાણીને પાળજો પાછા, ભૈયા જાતા નહીં કોઈ. ઘડીક થયું ને ત્યાં કોકે કીધું કાનમાં કે પોગી ગયા. ક્યાં પોગી ગયા? કે ક્યાં પોગે? વિદર્ભ પહોંચી ગયા. ભીષ્મક રાજાના રાજમાં રાજોચિત સ્વાગત થયું મહારાજ કૃષ્ણનું. અને ત્યાં મળ્યો શિશુપાલ ગાંડા કાઢવા. હાવ નરાતાળ, હાથમાં શ્રીફળ ધ્રુજે અને મને કોઈ કૂવો લાવી દો, મારે એમાં પડવું. બધા કે કૂવો તારી પાસે ન આવે, તારે કૂવા પાસે જવું પડે. એ મને કોઈક છરો લાવી દો. બધાને થયું કે આને છરો ખાઈ જવો હોય છે. કે તારે છરાને શું કરો? એ કે મીંઢોળ કાપી નાખું. અરે કે હાલે આ શરીર આ સફરજન બેઠો બેઠો ખા.
અમે બધા હારે છીએ, તને નહીં વાંધો આવવા દઈએ, પણ બધા જાન અહીંયા એક પછી એક ને. અને એમાં ઉતારે આવ્યો, બધા આમ જોતો જોતો આવે. બોલો, રથ ક્યાંય દ્વારકાનો રથ પીડ્યો નથી ક્યાં, 4 ઘોડાને જોતો જોતો આવે, એક એક ગલીમાં નજર નાખતો આવે. ઉતાર્યા સુધી તો માઇન્ડ પડ્યો, બધે જોતો જોતો આવે કે આમાં રથના પૈડાના નિશાન નથી ને. અને એમાં કોકે પારા કરીએ, બધા પાછા એના વેમ નાખે કે રૂકમૈયો ક્યાં છે? શિશુપાલ કે રૂકમૈયાને બોલાવજો ને એને ખાસ ભલામણ કરજો કે રૂકમૈયો તો ક્યાંક બહાર લાગે, અહીંયા ક્યાંય દેખાતો નથી. અને ઓલાને ફાળ પડે કે રૂકમૈયો નહીં હોય તો ભાઈ હરણ કરી જશે. અને રૂકમણી ચિંતાતુર હૃદયે ભગવાનની આતુર નહીં પ્રતીક્ષા કરે છે, ભગવાનના શુભાગમનની પ્રતીક્ષા કરી રહ્યા છે. અને એ સમયે દ્વારકા ગયેલા બ્રાહ્મણ દેવ રૂકમણીજીના અંતઃપુરમાં આવે છે. અને આવી અને પહોંચે છે બ્રાહ્મણ દેવતા અને સમાચાર આપ્યા છે કે રૂકમણી ચિંતા નહીં કરતા, કૃષ્ણ વિદર્ભ આવી ગયા. રૂકમણીજી બહુ પ્રસન્ન થયા છે, બ્રાહ્મણ દેવતાને નમન કર્યા. બ્રહ્મન, તમે મારું બહુ મોટું કામ કર્યું, અમે રંગ તો તમે જ્ઞાની, બીજું શું આપીએ? તમે અમારા માટે વંદનીય છો બ્રાહ્મણ દેવતા. ભીષ્મકને ખબર પડી કે કૃષ્ણ આવ્યા છે, વિદર્ભ ટોળે વળ્યું છે. સૌ નાગરિકો પ્રાર્થના કરે છે કે અમારી રાજકુમારી સાથે આ કૃષ્ણના લગ્ન થઈ જાય. અને આ બાજુ ભીષ્મક રાજાએ રાજોચિત સ્વાગત કર્યું છે. અને ઉતારે ખબર પડી કે કૃષ્ણ આવી ગયા છે. પાક્કા સમાચાર શિશુપાલને આપ્યા કે હવે મસ્કરી નથી, હવે હાવ સાચું છે. શિશુપાલ કે તો હું કરશું? કે પણ અમે બેઠા છીએ ને. એમ ન માનું કહે છે. આપતકાલીન બેઠક બોલાવી અને બધાને સાવધાન કર્યા. બધા કઈ મૂંઝામાં, હા ચિંતા કરીમાં, બધું થઈ રહે. ઢીલો પેટમાં શિશુપાલ, બધું થઈ રહે. હા, ઘણા નથી કોઈ દી નાઇટમાં ન જતા, છોકરા વરાવાના થાય પછી નાઇટમાં જાય, પછી નાઇટમાં રૂપિયા લખાવે, પછી તોય બીક ના માર્યા કે આ તૂટી ન જાય તો સારું, આ તૂટી ન જાય તો સારું. એમ શિશુપાલને છે કે આ એક વાર પૂરું થઈ જાય ને 4 ફેરા ફરી જાય તો કામ પતે. પણ એ જ સમયે પરમ બુદ્ધિમાન રૂકમણીજીએ નિર્ણય લીધો. અંતઃપુરમાં રૂકમણીજી બહાર આવ્યા. અંતઃપુરમાંથી સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા રૂકમણીજી છે. અને નગરની બહાર માં ભવાનીના મંદિરે તરફ પ્રયાણ કર્યું. રૂકમૈયાએ પોતાના અનેક મિત્રોને આજુબાજુમાં, રૂકમણી જ્યાં જાય ત્યાંની પાછળ રાખે માટે સૈનિકોને મોકલેલા. અને ચારે બાજુ સૈનિકો છુપી રીતે છે. અને બ્રાહ્મણો છે, સાથે સખીઓ છે, પ્રસાદ ફૂલ લઈ અને વિદર્ભની રાજકુમારી માં ભવાનીના મંદિર તરફ જાય છે. અને વિદર્ભની બજારમાંથી નીકળ્યા છે. રૂકમણીજી સાથે સૈનિકો છે, આવ્યા છે ભવાની મંદિર. અને આદિ અને માં ભવાનીને પ્રણામ કર્યા છે, ભવાનીની સ્તુતિ કરી છે. માં ભવાનીને કહેવા લાગ્યા છે, ન મંત્રમ નો યંત્રમ તદપિ ચ ન જાને સ્તુતિ કથા, ન જાવાનમ ધ્યાનમ તદપિ ચ ન જાને વિલપનમ, પરમ જાને માતસ્ત્વદનુસરણમ ક્લેશહરણમ, કુપુત્રો જાયેત ક્વચિદપि કુમાતા ન ભવતિ, नहि मोक्षस्याकांक्षा न च विभवांक्षापि च न मे, न विज्ञानापेक्षा शशिमुखी सुखैच्छापि न पुनः. કૃષ્ણને આ ભવાનીની સ્તુતિ રૂકમણી કરે છે. અને મા ભવાનીની મૂર્તિ આજ પોતાના ગળામાંથી હાર રૂકમણીજીના ખોળામાં નાખ્યો. અને મન જાસી રાજ મિલે સો પર સહજ સુંદર સાબરો, આશીર્વાદ આપી દીધા કે તે જે શ્યામ ને ધાર્યો છે એ તને અવશ્ય મળશે. મા ભવાનીને વિનંતી કરે કે હે ભવાની, તમારી ગોદમાં બેઠેલા કહે છે કે
ગણેશ સહિત હું તમને પ્રણામ કરું છું અને તમે મને આશીર્વાદ આપો કે કહે કે તમે મને એવા આશીર્વાદ આપો કે કૃષ્ણ મારા પતિ બને. કૃષ્ણને પણ આ બાજુ ભીતરી આદેશ થયો છે. એવી રીતે ભગવાન કૃષ્ણ પણ એમ લાગ્યું કે રૂકમણી બોલાવે છે અને દાઉદને આજ્ઞા કરી કે રૂકમણી અંબાજીની પૂજા કરવા માટે, ભવાનીની પૂજા કરવા માટે ગયા છે. ભવાનીની મૂર્તિ આજે હસ્તી દેખાણી છે. હજી તો રૂકમણીજીએ પૂજા કરી અનેકવિધ પ્રકારના ઉપચારોથી અને સખીઓની સાથે બહાર આવે છે અને ત્યાં ભગવાન કૃષ્ણના દર્શન થયા. કૃષ્ણએ બાવડું લંબાવ્યું અને રૂકમણીએ એક ક્ષણનો વિચાર કર્યા વગર સર્વ સમર્પિત કરતા હોય એમ મૂક્યો કૃષ્ણના હાથમાં હાથ અને હાથ પકડીને બેસાડ્યા રથમાં અને દારૂકને કીધું કે મારી મોય પણ સૂર્યનું કિરણ જેમ છૂટે એમ રથ છૂટ્યો. રક્ષકો જોતા રહી ગયા. મને તમને વાત કરતા વાર લાગે એટલી વારમાં ધૂળની ડમરી ચડાવતો રથ પવન વેગી રથના ઘોડાઓ દેખાતા અદ્રશ્ય થઈ ગયા. સખીઓ આનંદ પામી. લોકો રૂકમણીના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા. વિદર્ભની બજારમાંથી કૃષ્ણ રૂકમણીને લઈને નીકળ્યા અને જોત જોતામાં રથ અદ્રશ્ય થઈ ગયો. પણ રાજભવનમાં જાણ થઈ અને હવે રૂકમૈયાને ખબર પડી અને રૂકમૈયાને કીધું કે રૂકમૈયા કે આવીને કીધું. રૂકમૈયા કે બોલો કે લઈ ગયા. તો શું લઈ ગયા? કે રૂકમણીજીને લઈ ગયા. એમ કે હા હું નહોતો કહેતો, તમે ધ્યાન રાખજો. કહે હા હું કહેતો તમે ધ્યાન રાખજો, પણ તમે ધ્યાન રાખ્યું નહીં અને એટલા માટે આવું બન્યું. રૂકમૈયા તો પછી હું કરે? હા રૂકમૈયા મળ્યો રહો. એ ભાઈ બંધો હવે જાઓ, સારું જરાસન બધા જાઓ તમે એક પછી એક. અહીંયા શું છો રૂકમૈયા? આવી રીતે તારા મિત્રની મસ્કરી કરવી? અને રૂકમૈયાએ કીધું કે મારી બેનને લીધા વગર ન આવું તો કુંડીનપુરનું પાણી મને હરામ. અને આમાં જો સાલ્વ જરાસન બધા પોતપોતાની ચતુરંગીની સેના લઈ અને કીધું કે હમણાં એને પરાસ્ત કરીને આવીએ. અને શિશુપાલ બહુ નિરાશ થયો. જરાસંઘે સમજાયો ઢીલો ભીડના. રૂકમણીઓ પ્રતિજ્ઞા કરીને ગયો છે અને અનેક અક્ષરની સેના લઈ અને કૃષ્ણની પાછળ પડ્યો છે. કૃષ્ણને યુદ્ધ માટે લલકાર ફેંક્યો કે આવી જાઓ, માટી થઈ જાઓ. અને બંને વચ્ચે કૃષ્ણ તો ઉભા રહી ગયા. કીધું રૂકમૈયા માટી તો અમારી માએ અમને જણ્યા ત્યારથી અમે છીએ. અને કૃષ્ણ યુદ્ધ કરવા માટે તૈયાર થયા. ભયંકર યુદ્ધ થયું અને હરાવ્યો રૂકમૈયાને. રૂકમૈયાને પકડ્યો કૃષ્ણએ અને તલવાર લઈને જ્યાં મારવા જાય પણ ત્યાં તો દાવ દાદા 56 કોટી યાદવોની સેના લઈ અને પહોંચી ગયા. જ્યાં રૂકમૈયાને મારવા જાય દાવ દાદા ના પાડે મારમાં ન મરાય. શિશુપાલ કે પણ આ વેહવાળની વાત હાલતી ત્યારનો આડો હાલે છે. આને કેમ મૂકું? મારી નાખું, ન જીવવા દો. દાવ દાદા કે રૂકમૈયા ન મરાય. કે કેમ ન મરાય? કાનમાં કીધું કે હવે ન મરાય, સાળો થાય. એમ કે હા તો જાવ. અડધું માથું મૂંડી નાખ્યું, અડધી મૂછ મૂંડી નાખી, કુરૂપ કરી અને રૂકમૈયાને છોડી દીધો. અને દાવ દાદાએ કીધું તમે જાઓ અને અનેક સેનાઓ આવશે, એને હું હરાવી અને તમારી પાછળ આવું છું. જાઓ તમે અને માધવપુરમાં કહે છે તમે વિશ્રામ કરજો. યાદવો ત્યાંથી આવશું. અડધા જાનૈયા અડધા માંડવિયા બનશે. વિધિવત માધવપુરમાં તમારા લગ્ન કરીશું. ભગવાન ત્યાંથી રથ લઈ માધવપુરમાં ઉતારો કર્યો છે ભગવાને. અને રૂકમૈયો અપમાનિત થઈને પાછો ફર્યો. કુરૂપ બનાવ્યો. પ્રતિજ્ઞા પ્રમાણે કુંડીનપુરમાં વિદર્ભ ન ગયો. ભોજકટ નામનું નવું નગર વસાવ્યું. બલરામજીએ યાદવોની સેના લઈ અને અનેકને હરાવ્યા. ભગવાન માધવપુરમાં આવ્યા છે. કૃષ્ણનું ભવ્ય સ્વાગત યાદવોએ કર્યું છે. દ્વારિક અને ભગવાનના વિધિવત લગ્ન થવાના છે. રૂકમણી પણ પોતાની જાતને ભાગ્યશાળી માને છે. અને હવે આવો આપણે બધા ભેગા મળી ભગવાનના વિધિવત રીતે લગ્ન કરીએ. અને લગ્ન હોય
એમાં આપણે પ્રવેશ કરવો છે. ધીરે ધીરે ભગવાનની જાન આવશે. આપણે અહીં ગણપતિ સ્થાપન તો કરી, ત્યાં આવી જાય, બધું થઈ રહે 6 વાગ્યા સુધીમાં. આવો બધા ભેગા મળી પરમાત્મા. બાપ તો દીકરાને પરણાવે, પણ દીકરા બધા ભેગા મળીને બાપને પરણાવે એવો તો ક્યારેક જ અવસર આવે ને. આજ આવો બધા દીકરા આપણે ભેગા મળી અને આપણા બાપના વિવાહમાં આપણે જોડાઈએ. અને ગણપતિ તો બધે હોય, એટલા માટે ગણપતિ સ્થાપન કરીએ. દાદાને કહી હવે ધ્યાનમાં ઢીલ રાખશો માં, ઉતાવળ કરજો અને વિધિવત રીતે લગ્ન કરાવો. આવો ગણપતિને પ્રાર્થના કરીએ. શ્રી ગણેશ ગણેશ
આપણે જાનની વાટે છીએ. હા, એટલે હવે તો સાંજ પડવા આવી, એવું ગીત ગાય કે ભગવાનને આવવાનું મન થાય. આપણા પ્રાચીન લગ્ન ગીતોની પરંપરા છે, સુંદર મજાના લગ્ન ગીતો છે આપણી પાસે. એમાંથી એકાદું સુંદર અને સંસ્કારી ગીત હોય એવું પસંદ કરી અને ભગવાનને રીઝવવાનો પ્રયત્ન કરીએ. સાંજ પડીને મોટો માંડવડો રોપા રેઝીની સાજોરીએ મોટો માંડવડો રોપા ઝીની સાજોરીએ આવો
ભગવાન આપણને વાટ તો જોવડાવશે, એમ નહીં આવે. હા, અમે પાછા બીજી કથા શરૂ કરી દેવું તો આ રહી જાય બધી ઉપાધિ. એટલે ભગવાન ને વિનંતી કરીએ કે આવો જલ્દી જાન લઈને. તો હા, રૂકમણીજીને પણ આનંદ થાય છે, બધાને આનંદ થાય છે, અને મુહૂર્ત વયું જાય છે. જય. આપણે આપણું શરૂ રાખો. મોર તારે ખાલી ભગવાન તૈયાર થઈ ગયો આવવા દો, પછી કન્યા પધરાવો સાવધાન ને વાપ લાગશે. ભગવાનની જાન આવી રહી છે, પણ ધીરે ધીરે આવશે એવું લાગે છે. કેમ કે ભગવાન હવે તો ઘેર વહી આવ્યા ને, હવે ક્યાં ઉતાવળ? ઉતાવળ તો બધી ન્યા વિદર્ભમાં, હવે તો હાવ માધવપુરમાં પહોંચી ગયા, હવે તો ક્યાં ઉતાવળ હોય. એટલા માટે આપણે એની પ્રતીક્ષા કરી, બીજું તો શું કરી શકીએ? આપણાથી બીજું થાય હું કઈ? બધા દીકરા ભેગા ગમે એમ થાય તો કે બાપાને ઘોડે ચડાવીએ, એમ ચડવું હોય તો ચડે, એને આવવું હોય તો આવે. અને પાછા તમે જો જે ઘોડે ચડે એને કઈ હક છે એવું થોડું છે? ભૂકા નીકળી ગયા. એટલે ભગવાન વિચારીને આવશે એવું લાગે. ઘણા તો લગ્નના ઢોલ નથી સાંભળી શકતા, એને કોરોના આવ્યો, એવી એલર્જી. આવો આપણે પરમાત્માને પુકાર તો કરીએ, આપણો પુકાર સાંભળીને બધા ચાલે.